હેલો શિક્ષક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે જનરલી મારા જે વિડીયો હોય છે તે વિદ્યાર્થીઓ માટેનો હોય છે, પણ આજે શિક્ષક મિત્રો માટે એક વિડીયો લઈને આવી છું અને તે પણ સ્પેશિયલ જે વોકેશનલ ટ્રેડના જે શિક્ષકો છે એના માટેનો આજે આ વિડીયો છે. વોકેશનલ ટ્રેડ જે શાળાઓની અંદર ચાલે છે એની અંદર ગવર્મેન્ટ તરફથી વોકેશનલ ટીચરો મૂકવામાં આવ્યા છે અને એ વોકેશનલ ટીચરોની જે ટ્રેનિંગ છે જેમાં આજે આપ સૌ ઉપસ્થિત છો, તો એ જે ટ્રેનિંગ છે કોના દ્વારા રાખી છે? સમગ્ર શિક્ષાની કચેરી દ્વારા પ્રેરિત, આપણી ગાંધીનગરની જે કચેરી છે એના દ્વારા પ્રેરિત, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત. અને ટ્રેનિંગ કોના માટે છે? ઇન સર્વિસ ટ્રેનિંગ ઓફ ટીચર્સ, વીઈ ટીચર્સ એક્ઝિસ્ટિંગ, એટલે અત્યારે જે ટીચર્સ વોકેશનલ ટ્રેડ માટે જે કામ કરી રહ્યા છે વીટી તરીકે, તો એ માટેની ટ્રેનિંગ છે. ટ્રેનિંગનું આપણું સ્થળ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય વેરોળ સુરત અને ટ્રેનિંગનો સમયગાળો છે 27/5 થી 31/5/2025. શિક્ષક મિત્રો, આપણી જે આ ટ્રેનિંગ હતી એ ટ્રેનિંગમાં તે દિવસે આપની સમક્ષ મેં સ્કિલ ડેવલપમેન્ટના સંદર્ભમાં જે પણ રજૂઆત કરી હતી એના સંદર્ભમાં કેટલાક ફોટોગ્રાફ્સ જે છે તે હું અહીંથી આપ સમક્ષ રજૂ કરીશ અને ત્યાર પછી આપણો જે મુખ્ય ટોપિક છે સ્કિલ ડેવલપમેન્ટ એને આપણે શરૂ કરીશું. તો આપણે સ્કિલ ડેવલપમેન્ટના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો સ્કિલ શબ્દ જે છે એ આપણે ડે ટુ ડે લાઈફમાં ઘણી બધી વાર એનો ઉપયોગ કરીએ છીએ અને આપણે સ્કિલ ડેવલપ થવી જોઈએ, આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, ઘણી બધી વાતો કરીએ છીએ, પણ ખરેખર સ્કિલ ડેવલપમેન્ટનો અર્થ શું છે? બરાબર? તો સ્કિલ એટલે તો આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓમાં અથવા તો કોઈક વ્યક્તિની અંદર એવી કોઈક સ્પેશિયલ બાબત હોય, એવી કોઈક આગવી બાબત હોય કે જેની અંદર એની માસ્ટરી હોય અથવા તો જેની અંદર એ ખૂબ સારું કામ કરી શકતો હોય, એટલે કે ટૂંકમાં કોઈક સારી એની આવડત એવી, તો એ જે છે તે સ્કિલ છે. અને સ્કિલ ડેવલપમેન્ટ એટલે શું કે જે તે વ્યક્તિમાં આવી જે ચોક્કસ પ્રકારની આવડત છે તો એ આવડતને ડેવલપ કરવાની આપણે, એટલે એનો વિકાસ કરવાનો. તો એના સંદર્ભમાં આપણી પાસે અહીંયા સ્કિલ ડેવલપમેન્ટની આપણે વાત કરીશું. એટલે અહીંયા લખ્યું છે સ્કિલ ડેવલપમેન્ટ એ વ્યક્તિની ખાસ ક્ષમતા, ખાસ એવી ક્ષમતા જે બીજાથી જુદી તરી આવતી હોય, એની જે દાખલા તરીકે કોઈકને કમ્પ્યુટરની અંદર માસ્ટરી હોય, કોઈકનું ડ્રોઈંગ બહુ સરસ હોય, કોઈક સરસ રીતે ગાઈ શકતું હોય, કોઈ સરસ રીતે પોતાની જાતને એક્સપ્લેન કરી શકતું હોય, એટલે કે વક્તૃત્વમાં ખૂબ આગળ હોય. તો આવી બધી જે ખાસ આવડતો છે, ખાસ એની ક્ષમતાઓ જે છે, એ ક્ષમતા અથવા તો એની એમાં એ જે તે કાર્યની અંદર એની કુશળતા, તો એને વિકસાવવી. બરાબર? તો એ વિકસાવવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે? સ્કિલ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે. એટલે શું થાય છે સ્કિલ ડેવલપમેન્ટમાં કરવાથી? શું થાય છે તો જે તે વ્યક્તિની અંદર જે ક્ષમતા છે, એની જે કુશળતા છે વિશેષ પ્રકારની, તો એ ક્ષમતા અથવા તો કુશળતામાં શું થાય છે? વધારો થાય છે. એનો વિકાસની જે પ્રક્રિયા છે તે દરમિયાન શું થાય છે? એની અંદર ખાસ વધારો થાય છે. બરાબર છે? અને એ વધારો થવાથી શું થાય છે તો એની ઉચ્ચતમ કાર્યક્ષમતા અને કાર્યદક્ષતાનું એ પ્રદર્શન કરી શકે. એટલે એની પાસે જે હતું, જે કુશળતા એની પાસે છે, અથવા તો એના પાસે જે ખાસ આવડત છે, અથવા તો એની કોઈક એવી ખાસ ક્ષમતા છે, એનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવાથી શું થાય છે? તો એમાં વધારો થાય છે. બરાબર? એટલે એ પોતાની કાર્યક્ષમતા જે છે એ એક ઉચ્ચતમ લેવલ સુધી એ પહોંચાડી શકે છે, અથવા તો એની કાર્યદક્ષતા જે છે એ વિશેષ કાર્યદક્ષતાનું એ પ્રદર્શન પોતે કરી શકે છે. બરાબર? હવે આ જે પ્રક્રિયા છે કઈ? સ્કિલ ડેવલપમેન્ટની. તો એ સ્કિલ ડેવલપમેન્ટની પ્રક્રિયાની અંદર ખાસ કરીને એવી ટેકનિકો અથવા તો એવી સોફ્ટ સ્કિલ જે છે એ શીખવામાં, સુધારવામાં અને અનુકૂળ બનાવવામાં એ કેન્દ્રિત કરે છે. બરાબર છે? શું કરે છે? સ્કિલ ડેવલપમેન્ટ જે આપણે એ આખી જે પ્રક્રિયા છે, બરાબર, એના દ્વારા શું થાય છે
કે એવી ટેકનિકલ અને સોફ્ટ સ્કિલ શીખવામાં અથવા તો એને આવડે છે તો એમાં સુધારો કરવામાં, બરાબર છે, અથવા તો એને જે તે વાતાવરણની અંદર અથવા તો પોતાના માટે અનુકૂળ બનાવવા માટે એ શું કરે છે, કેન્દ્રિત કરે છે. કોણ કેન્દ્રિત કરે છે? તો સ્કિલ ડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા, બરાબર છે. અને એનાથી શું થાય છે? આપણે જાણીએ છીએ કે આપણામાં ચોક્કસ પ્રકારની જો સ્કિલ હોય, બરાબર, એને આપણે વિકસાવીને ઉચ્ચતમ કક્ષા સુધી પહોંચાડી હોય તો તેવા સંજોગોમાં શું થશે? એ જે પોતે વ્યક્તિ છે અથવા તો બાળક છે એની વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન જે છે તેને એ શું કરે છે? સફળ બનાવે છે, બરાબર. એનું પોતાનું કોઈ ચોક્કસ પ્રકારની સ્કિલ હશે બાળકનામાં અથવા કોઈ પણ વ્યક્તિની અંદર, તો એ સ્કિલનો ઉપયોગ કરીને એ પોતે ઘણી બધી ક્ષેત્રોની અંદર પોતે આગળ વધી શકે છે, બરાબર. અને આમ પણ તમે જાણો છો કે સ્કિલ જે છે એનો જ જમાનો છે. જે માણસનામાં ચોક્કસ પ્રકારની સ્કિલ હશે તે જ પોતે આગળ વધી શકે, બરાબર. અને એના દ્વારા એ આર્થિક ઉપાર્જન પણ વધુ સારું એ પોતે મેળવી શકે. એટલા માટે આપણે કહીએ છીએ કે વ્યક્તિત્વનો વિકાસ તો થાય છે, પણ સાથે સાથે એનું પોતાનું જે વ્યાવસાયિક જીવન છે તે પણ એ શું કરી શકે છે? પોતે એની અંદર એ સફળ બનાવી શકે. કારણ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, નોકરીની અંદર પણ શું થાય છે કે જે વ્યક્તિનામાં સ્કિલ છે એ ચોક્કસ આગળ વધવાનો, એને જ લોકો પૂછશે, બે માણસો એને જ પૂછતા આવશે જેનામાં સ્કિલ હશે તેને, બરાબર છે. તો એટલે આ રીતે સ્કિલ ડેવલપમેન્ટ જે છે તે વ્યક્તિની વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનને એ પોતે સફળ બનાવે છે. સ્કિલ ડેવલપમેન્ટનું મહત્વ શું છે? બરાબર, કેમ ડેવલપ કરવી જોઈએ? તો એક તો નોકરીની તૈયારી માટે, બરાબર, આપણે ઘણી બધી ડિગ્રીઓ મેળવી હશે, ઉચ્ચ કક્ષાની ડિગ્રીઓ પણ મેળવી હશે, પણ જો ચોક્કસ પ્રકારની સ્કિલ આપણી પાસે નહીં હશે, અત્યારે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટર સ્કિલ જે છે તે દરેક ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે, બરાબર. તો એવી આ ક્ષેત્રોની અંદર તમે કામ કરો છો તો તેમાં કમ્પ્યુટર સ્કિલનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકતા હોવ અને તમે ઇન્ટરવ્યુમાં જાઓ તો તમને આ પ્રશ્નો પહેલા પૂછવામાં આવે. અને જો તમારી પાસે આવી ચોક્કસ સ્કિલ હશે તો તરત તમારું સિલેક્શન થશે અને તમે એ રીતે આગળ વધી શકશો. તો એટલે નોકરીની તૈયારી માટે આ સ્કિલ ડેવલપ કરવી ખૂબ જરૂરી છે. બીજું, વ્યક્તિત્વ વિકાસ માટે. કોઈ પણ બાળકનામાં કે વ્યક્તિની અંદર કોઈ પણ પ્રકારની સ્કિલ હશે તો શું થશે? એના લીધે એનું પોતાનું વ્યક્તિત્વ જે છે એ બીજા બધા કરતા અલગ દેખાશે, એટલે એનો પોતાનો વ્યક્તિત્વ વિકાસ એ કરી શકે. નેક્સ્ટ છે સામાજિક અને આર્થિક વિકાસ. એટલે કોઈ પણ વ્યક્તિ જે છે એનામાં કોઈ ચોક્કસ પ્રકારની સ્કિલ હશે ને તો એ સ્કિલના લીધે આજુબાજુનું એનું જે સામાજિક વાતાવરણ છે, બરાબર, એની અંદર એ પોતે અલગ તરી આવશે. એટલે ચોક્કસ રીતે એની ડિમાન્ડ વધશે. માની લો કે કોઈક છોકરી હોય કે કોઈક બહેન હોય કે જેને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જે થાય છે, ખાસ કરીને ગરબા ને એ બધાની, અત્યારે નવરાત્રી હવે નજીકના ટૂંક સમયમાં આવવાની છે, તો તમે જાણો છો કે એનો પણ ખૂબ જ એવી આ સ્કિલ જે છે, ડાન્સની સ્કિલ અથવા તો નૃત્યની સ્કિલ, એના લીધે એ ખૂબ પોતે આર્થિક ઉપાર્જન કરી શકે. તો શું છે કે બધાની અંદર અલગ તરી આવશે. દરેક મારે ગરબા શીખવા છે તો હું એવા વ્યક્તિને શોધીશ કે જે ખૂબ સરસ રીતે કરાવતા હોય, બરાબર છે. તો આવી રીતે દરેક ક્ષેત્રની અંદર કે જ્યાં આગળ સ્કિલ જેની પાસે સારી છે એનું સામાજિક વિકાસ પણ થાય છે અને સાથે આર્થિક વિકાસ, કારણ કે બધા બીજાની સરખામણીમાં પોતાની સ્કિલનો ઉપયોગ કરીને ખૂબ સારી કમાણી કરી શકે છે, બરાબર. તો એટલે સામાજિક અને આર્થિક વિકાસ એના દ્વારા થાય છે. એટલા માટે સ્કિલ ડેવલપમેન્ટ મહત્વનું છે. અને એડવાન્સ કેરિયરની તકનિક માટે, બરાબર, ઘણી બધી જગ્યાએ પોતાની સ્કિલને આપણે બતાવતા હોઈએ છીએ, વખાણ પણ થતા હોય છે, એનો ઉપયોગ કરીને આપણે ઘણું બધું આર્થિક ઉપાર્જન પણ કરી શકતા હોય છે. પણ અમુક એવા જે જગ્યાઓ છે અથવા તો એવા જે ક્ષેત્રો છે જેની અંદર એડવાન્સ સ્કિલ જો હોય
તો એ પોતે પોતાની રીતે ખૂબ આગળ વધી શકે. દાખલા તરીકે અત્યારે હવે એઆઈનો જમાનો છે, તમે એઆઈનો ઉપયોગ કરતા શીખ્યા હોવ અને એ એઆઈના ઉપયોગથી તમે તમારા ક્ષેત્રની અંદર ઘણું બધું જે છે તે સરળતાથી કરી શકતા હોવ. 5-6 કલાકને અંતે તમે જે કામ કરવાના હો એ કમ્પ્યુટર પર, તેની જગ્યાએ એ જે કામ છે તે તમને 1 કે 2 મિનિટમાં મળી જતું હોય. તો આ તમારી એડવાન્સ સ્કિલ થઈ ગઈ, બરાબર. અને એને કારણે એનું જે એ પોતે એ કરિયરની જે એડવાન્સ કરિયરની જે છે ટેકનિક એ પોતે પોતાની જાત માટે વિકસાવી શકે છે. અને એટલા માટે સ્કિલ ડેવલપમેન્ટ જે છે તે ખૂબ અગત્યનું છે, બરાબર. તો આ રીતે સ્કિલ ડેવલપમેન્ટનું મહત્વ અત્યારે આપણે ખૂબ છે એવું કહી શકીએ. હવે આપણે લઈશું સ્કિલ ડેવલપમેન્ટના પ્રકારો. તો સ્કિલ ડેવલપમેન્ટ જે છે એના મુખ્યત્વે 2 પ્રકારો એમ કહી શકાય. એક તો હાર્ડ સ્કિલ્સ એટલે કે ટેકનિકલ સ્કિલ્સ આવે એમાં, અને બીજી છે સોફ્ટ સ્કિલ્સ. હવે હાર્ડ સ્કિલ્સમાં ટેકનિકલ સ્કિલ્સ જે છે, બરાબર, એનાથી શું થાય છે, ટેકનિકલ સ્કિલ્સના લીધે એ પોતે ટેકનિકલ સ્કિલ્સ જે છે એ શક્તિશાળી અને માપી શકાય તેવી હોય છે. હાર્ડ સ્કિલ છે ને, બરાબર, એટલે શું થશે, એ કેવી છે, શક્તિશાળી છે, અને બીજી કેવી છે, માપી શકાય એવી હોય છે, બરાબર. એવી એ કુશળતા છે. દાખલા તરીકે પ્રોગ્રામિંગ કમ્પ્યુટરની અંદર, બરાબર, કોઈ અમુક વ્યક્તિઓ એવા હોય છે કે બહુ સરસ રીતે આ પ્રોગ્રામિંગનું કામ કરી શકતા હોય છે, બરાબર. મેથેમેટિક્સ, ઇજનેરી એટલે એન્જિનિયરિંગની શાખા, પછી ડિજિટલ માર્કેટિંગ, આનો તો બહુ જમાનો છે ડિજિટલ માર્કેટિંગનો તો, બરાબર છે. પછી નકશા બનાવવા એટલે આર્કિટેક્ચર સાઈડ, તેમાં આનો ઉપયોગ, હાર્ડ સ્કિલનો ઉપયોગ થાય છે. પછી ટેકનિકલ સ્કિલ્સ, પછી કમ્પ્યુટર સ્કિલ્સ અને લેંગ્વેજ પ્રોફિશન્સી. તો આ બધી હાર્ડ સ્કિલ છે. અને આમાંથી એક પણ એવું ક્ષેત્ર નથી કે જેની અંદર તમે આ હાર્ડ સ્કિલ જો તમારી પાસે ડેવલપ થઈ હશે તો તમે ખૂબ સારું દરેક જગ્યાએ પોતાનું પરફોર્મન્સ આપી શકો છો, બરાબર છે. હવે તમે દાખલા તરીકે સ્કૂલોની અંદર, તમે જે સ્કૂલોમાં જાઓ છો વીટી તરીકે, ત્યાં પણ જુદા જુદા ટ્રેડના તમે વીટી છો, એની અંદર તમારી પાસે માસ્ટરી છે. એમાં ચોક્કસ પ્રકારની તમારી જે સ્કિલ છે એ સ્કિલના આધારે તમે બાળકોને ખૂબ સારું જે શીખવાડો છો તે ખૂબ સારી રીતે તમે શીખવાડી શકશો. તો એ અગત્યનું છે. બીજું છે સોફ્ટ સ્કિલ, બરાબર. સોફ્ટ સ્કિલ જે છે તેની અંદર આવશે કમ્યુનિકેશન. તો કમ્યુનિકેશન, મિત્રો, તમને ખબર છે કે આજના જમાનામાં કમ્યુનિકેશન સ્કિલ તમારી પાસે હશે તો જ તમે દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રની અંદર પોતાની જાતને અભિવ્યક્ત કરી શકશો. પોતાની જાતને બીજા આગળ તમે બતાવી શકશો કે હું આવો છું, હું આવી છું, મારામાં આટલી આવડત છે, બરાબર. તો એ પણ એક પ્રકારની આ સ્કિલ છે. બીજું છે ટીમ વર્ક. કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે જેને આપણે એકલગંદરા કહીએ ને તેવા હોય છે. એને પોતાને ઇન્ડિવિજ્યુઅલ એકલાને જ કામ કરવાનું ગમતું હોય છે. જ્યારે કેટલાક એવા હોય છે જેને ટીમ વર્કમાં કામ કરવાનું બહુ ગમતું હોય છે. ટીમ વર્કમાં પણ એની અંદર પણ લીડરશિપ લેતા આવડવું જોઈએ, અથવા તો બધાના જે વિચારો છે એ બધાના વિચારોને સાથે સહમત થઈને કામ કરતા આવડવું જોઈએ. તો એ ટીમ વર્ક માટે મહત્વનું છે. એટલે ટીમ વર્ક જે છે તે ખૂબ અગત્યનું છે. સાથે સાથે લીડરશિપ, કોઈ પણ કાર્ય હોય કે કોઈ પણ ટીમવર્કથી કામ તમે કરતા હો, કોઈ દરેક ક્ષેત્રમાં, બરાબર, લીડરશિપ ખૂબ અગત્યની છે. લીડરશિપ લેવી એ પણ આમ કોમન વસ્તુ નથી. જેનામાં લીડરશિપના ગુણો હશે, એના એવું કૌશલ્ય એનામાં હશે, એ જ પોતે લીડરશિપ લઈ શકશે, બરાબર. તો એ પણ કેવી છે, સોફ્ટ સ્કિલ છે. બીજું ટાઈમ મેનેજમેન્ટ. દરેક કામ આપણે કરીએ છીએ, બરાબર છે. એક વ્યક્તિ જે છે એ કામ 3 કલાકમાં કરતો હોય ને એક વ્યક્તિ એ કામ અડધો કલાકમાં જ કરીને આપે. કેમ? તો પેલા ટાઈમ મેનેજમેન્ટ એને કર્યું છે કે મારું આટલા ટાઈમની અંદર આટલી વસ્તુ મારી કમ્પ્લીટ થવી જ જોઈએ. તો એ ટાઈમ મેનેજમેન્ટ જે છે એ પણ ખૂબ અગત્યનું છે. કારણ કે અત્યારે જે ફાસ્ટ દોડમાં આપણે બધા જઈએ છીએ તો એની અંદર બીજાના કરતાં આપણે કેવી રીતે આગળ વધવું છે એ જો આપણે નક્કી કરી, કેવી રીતે વધવું છે એ જો આપણે એના વિશે જો વિચારતા હોઈએ તો ટાઈમ મેનેજમેન્ટ જે છે તે ખૂબ અગત્યનું છે. એના લીધે તમે બીજા બધાના કરતાં ઘણા આગળ નીકળી શકો છો. તો આ બધા જે ગુણો છે તેના સુધારવા માટે
આ સ્કિલ ડેવલપમેન્ટ છે તે ખૂબ જરૂરી છે. હવે શા માટે સ્કિલ ડેવલપમેન્ટ જરૂરી છે? બરાબર, તો રોજગારની તકો વધારવા માટે. આપણને રોજગાર જોઈએ છે એટલે નોકરી જોઈએ છે, બરાબર છે. તો એ નોકરી આપણને સહેલાઈથી મળી રહે તે માટે શું જરૂરી છે? આપણામાં જે આવડત છે, આપણામાં જે ક્ષમતા છે એને આપણે વિકસાવવી જોઈએ, એનું ડેવલપમેન્ટ થવું જોઈએ, તો આપણે આગળ વધી શકીએ. એટલે રોજગારીની તકો વધારવા માટે સ્કિલ ડેવલપમેન્ટ જે છે તે ખૂબ જરૂરી છે. સાથે સાથે સ્વાવલંબન અને આત્મવિશ્વાસ માટે. બરાબર, તમારામાં કોઈ પ્રકારની આવડત હશે તો એ આવડત, દાખલા તરીકે સામાન્ય આપણે વાત કરીએ, બરાબર, પ્લમ્બિંગનું કામ કરતો વ્યક્તિ, દરેકને પ્લમ્બિંગનું કામ નથી આવડતું. એનામાં એ શીખ્યો હશે અને એનામાં પહેલેથી સ્કિલ હતી અને એને ડેવલપ કરી છે, તો આરામથી ઘરમાં આવશે અને નાનું સરખું 5 મિનિટનું કામ કરશે અને 500 રૂપિયા લઈ જશે. કેમ? બધાને કેમ 500 રૂપિયા નહીં મળે, એને કેમ મળી જાય? એનામાં સ્કિલ છે, એ તરત જ એ કામ કરી શકે છે, બરાબર છે. તો એના લીધે એ શું છે, એ પોતાની જાતે પૈસા કમાતો થઈ ગયો, એટલે સ્વાવલંબી છે, એને બીજાના પર આધાર નથી રાખવો પડતો, બરાબર. અને સાથે શું થાય છે, આત્મવિશ્વાસ પણ એને વધે છે. એકવાર એ અર્નિંગ કરતો થાય, બરાબર, પૈસા કમાતો થાય વ્યક્તિ, એટલે એનામાં આત્મવિશ્વાસ વધે કે હું આ કરી શકું છું અને એનાથી મારે આગળ વધારે કરવાનું છે, આવું એના મનમાં એ નક્કી કરશે. એટલે એનામાં શું થાય છે, આત્મવિશ્વાસ વધે છે. તો તે માટે સ્કિલ ડેવલપમેન્ટ જરૂરી છે. ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે, એના માટે પણ સ્કિલ ડેવલપ થવી જોઈએ, બરાબર. ટેકનોલોજીમાં તમે જુઓ તો અત્યારે કંઈક નવું આવ્યું હશે અને પછીની 2 મિનિટમાં પાછું કંઈક નવી ટેકનોલોજી તમને ખબર પડશે. તમે ગૂગલ પર સર્ચ મારતા રહો ને, તો તમે અત્યારે એક સર્ચ મારો તો કોઈક નવી ટેકનોલોજી તમારી પાસે આવી હશે અને થોડી વારમાં બીજી ટેકનોલોજી પણ આવી ગઈ હશે. તો આવી રીતે ટેકનોલોજી છે ઝડપથી વધી રહી છે, બરાબર. પહેલા આપણે કમ્પ્યુટરાઇઝ કામ કરતા હતા બધું, બરાબર છે. પછી આઈટીનો જમાનો આવ્યો અને હવે એઆઈનો જમાનો આવ્યો. તો આવી રીતે ટેકનોલોજી જે છે તે ઝડપથી બદલાઈ રહી છે, એટલા માટે પણ સ્કિલ ડેવલપમેન્ટ જે છે તે જરૂરી છે. બીજું, કારકિર્દી વિકાસ માટે. પોતાની કારકિર્દીને વધારવી હોય તો એના માટે ખાસ જરૂરી છે. કેવી રીતે? આપણે ભણી ગયા અને માની લો કે બીએસસી એમએસસી સુધી આગળ વધ્યા, એની આગળ પણ તમે ભણ્યા છો અને પછી નોકરી મને ક્યારે મળશે એના માટે આમ રાહ જોવી પડે કે હવે ગવર્મેન્ટમાંથી કંઈક આવશે અને આપણે નોકરીમાં જોડાઈશું, અથવા તો કોઈક જે ખાનગી ડિપાર્ટમેન્ટો છે તેની આગળ નોકરી મળશે અને આપણે કરીશું એમ કરીને આપણે રાહ જોયા કરીએ, બરાબર છે. પણ એની જગ્યાએ આપણામાં કોઈ સ્કિલ હોય તો આપણે પોતાની જાતે પણ પોતાની રીતે એને આગળ વધારીને બીજા પાસેથી કામ લઈને આપણે એના દ્વારા આપણે શું કરી શકીએ, કમાણી કરી શકીએ. એટલે અને એ રીતે આગળ વધી શકીએ. એટલે કારકિર્દી વિકાસ માટે. બીજું, વ્યક્તિત્વ વિકાસ માટે પણ. આગળ પણ મેં તમને વાત કરી કે આપણામાં જો ચોક્કસ પ્રકારની સ્કિલ હશે, ક્ષમતા હશે, તો બીજા બધા જે છે ભીડ, એની અંદર આપણે અલગ તરી આવશું, બરાબર. એટલે વ્યક્તિત્વ વિકાસ માટે. અને વ્યક્તિત્વ વિકાસ સાથે સામાજિક વિકાસ થાય છે અને સામાજિક વિકાસ થાય એની સાથે દેશનો વિકાસ પણ થાય છે, બરાબર. તો આ બધા માટે સ્કિલ ડેવલપમેન્ટ જે છે તે ખૂબ જરૂરી છે. હવે એના કેટલાક ઉદાહરણો લઈ લઈએ સ્કિલ ડેવલપમેન્ટના, એટલે તમને વધારે આઈડિયા આવશે કે સ્કિલ ડેવલપમેન્ટ શા માટે જરૂરી છે. તો એના માટે પહેલી જે છે ટેકનિકલ સ્કિલ્સ, જે કેવી છે, હાર્ડ સ્કિલ્સ છે. ટેકનિકલ સ્કિલ્સ શેમાં તમે ઉપયોગ કરી શકો? તો કમ્પ્યુટરમાં અને સોફ્ટવેર કુશળતામાં ટેકનિકલ સ્કિલ જે છે તે ઉપયોગી છે. ડિજિટલ માર્કેટિંગમાં પણ જરૂરી છે. ડેટા સાયન્સ અને એનાલિટિક્સમાં પણ એની જરૂર છે, બરાબર છે. કમ્પ્યુટર અને અત્યારે તો તમે જાણો છો હાર્ડવેર અને સોફ્ટવેરનું પણ બહુ જ ડિમાન્ડ છે. તો તેની અંદર આપણી કુશળતા હશે તો આપણે ખૂબ આગળ વધી શકીશું. ડિજિટલ માર્કેટિંગનો તો બહુ જ જમાનો છે અત્યારે, બરાબર. કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે આખું પોતાની વેબસાઇટ ડેવલપ કરીને ડિજિટલ માર્કેટિંગ બહુ સરસ રીતે કોઈ પણ પ્રકારના એક પણ પૈસાના રોકાણ વગર અને કોઈ પણ પ્રોપર્ટી વસાવ્યા વગર, અથવા તો મારે ધંધો કરવો છે એટલે આટલી બધી જગ્યાની જરૂર છે, એ બધામાંથી બહાર નીકળીને આપણે ફક્ત ને ફક્ત
ડિજિટલી માર્કેટિંગ કરીને પણ અર્ન કરી શકીએ. એટલે આ પણ ખૂબ અગત્યનું છે. અત્યારે આનો બહુ જ ટ્રેન્ડ જમાનો છે. ડેટા સાયન્સ અને એનાલિટિક્સ, બરાબર છે. આ જે જોબ જો મળે ને તો એ પણ ખૂબ અગત્યનું છે. કારણ કે જે બધા ડેટાઓ હોય છે એને એનાલિસિસ કરીને એમાંથી જે આખો રિપોર્ટ તૈયાર કરવાનો, તો એવા વ્યક્તિઓની પણ બહુ ડિમાન્ડ છે. થોડીક સોફ્ટ સ્કિલ જોઈ લઈએ. કમ્યુનિકેશન સ્કિલ્સ. આગળ પણ મેં તમને કીધું કે આપણને આપણી જાતને સામેવાળાની સમક્ષ આપણને વ્યક્ત કરતા આવડવી જોઈએ, અને તે પણ ખાસ ચોક્કસ રીતે, બરાબર છે. ઘણા બાળકોમાં, ઘણા વ્યક્તિઓમાં આવી સ્કિલ હોય છે આવી કે એ સામેવાળાને તરત જ ઇમ્પ્રેસ કરી દે એની વાતથી. અને કેટલાક એવા હોય છે કે બહુ નોલેજેબલ હોય છે પણ પોતાની જાતને વ્યક્ત નથી કરી શકતા. તો એવી જગ્યાએ આ કમ્યુનિકેશન સ્કિલ ખૂબ અગત્યની છે. ટીમવર્ક અને સહયોગ પણ ખૂબ જરૂરી છે. સાથે સાથે સમય મેનેજમેન્ટ, આગળ મેં તમને કીધું ટાઈમ મેનેજમેન્ટ અગત્યનું છે. અને નેતૃત્વ લેવા માટે, બરાબર, એના માટે પણ લીડરશિપ, એના માટેની આ સોફ્ટ સ્કિલ છે અગત્યની છે. આ બધા એના ઉદાહરણો છે. પછી લેંગ્વેજ સ્કિલ્સ. આપણે ગુજરાતમાં રહેતા હોઈએ તો ગુજરાતી ભાષા આવડે છે, બહુ તો હિન્દી ભાષા આવડે છે, થોડી ઘણી ઇંગ્લિશ પણ આપણને આવડે છે, બરાબર છે. એટલે આપણા દેશની અંદર આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આ જે આપણી સ્કિલ્સ છે તેનો ઉપયોગ કરી શકીએ. પણ આપણે આઉટ ઓફ ઇન્ડિયા જવું હોય અને ત્યાં આગળ આપણી ચોક્કસ પ્રકારની છાપ આપણે ઊભી કરવી હોય, બરાબર, આપણી જે કુશળતા છે તે દર્શાવવી હોય, તો જે તે દેશની જે લેંગ્વેજ છે એ લેંગ્વેજ આપણે શીખી ગયા હોઈએ તો આપણો પ્રભાવ તે આપણે સારી રીતે પાડી શકીએ, બરાબર છે. એટલે આપણને રશિયન ભાષા કે જાપાનીઝ ભાષા, આવી બધી ભાષાઓ જે છે એ ભાષાઓ પણ આપણે શીખી શકતા હોઈએ તો ઇન્ડિયાની બહાર પણ આપણે આ રીતે આગળ વધી શકીએ. ક્રિએટિવ સ્કિલ્સ. કલા એટલે એકલું ડ્રોઈંગની વાત નથી. ડ્રોઈંગ આપણે જે કરીએ છીએ તે કલા નથી, બરાબર છે. કલા એટલે તમને ડ્રોઈંગ સારી રીતે આવડી શકતું હોય, અથવા તો તમે ડાન્સમાં ખૂબ સારા હો, અથવા તો સંગીતમાં ખૂબ સારા હો, બરાબર. કેટલાક વ્યક્તિઓ એવા હોય છે કે જે પોતે ક્લેનું મટીરિયલ ખૂબ સરસ રીતે બનાવી શકતા હોય. અત્યારે તમે જુઓ ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર તમે જોશો તો કેટલા બધા એવા નમૂનાઓ અંદર એ લોકો પ્રદર્શિત કરતા હોય છે કે જેના દ્વારા આપણે પોતે પણ એ જો સ્કિલ આપણે ડેવલપ કરીએ તો એના થકી આપણે ઘણું બધું જે છે એ આગળ વધી શકીએ, કમાણી કરી શકીએ. તો તે સિવાય ઇન્ટરપ્રિનરશિપ અને બિઝનેસ સ્કિલ્સ, એમાં વ્યવસાયિક વિચારધારા અને સ્ટાર્ટઅપ સ્કિલ્સ. આ જે સ્ટાર્ટઅપ સ્કિલ્સ છે એના માટે પણ ગવર્મેન્ટ બહુ પ્રયત્ન કરે છે, બાળકો માટે પણ. અને તમને ખબર છે હવે ગુજરાતમાં પણ આ રીતે શરૂ કર્યું છે કે જે ઇન્સ્પાયર એવોર્ડમાં મેળવેલ બાળકો જે છે એ પોતે પોતાના પ્રોજેક્ટ જે છે તે માર્કેટમાં મૂકી શકે, એના માટે ગવર્મેન્ટ પોતે પણ એને સ્ટાર્ટિંગમાં 10,000 આપે છે, પછી આગળ એ કેટલો વધે છે એના આધારે એને ગવર્મેન્ટ જે છે તે સહાય કરતી હોય છે. મનોવિજ્ઞાન અને માનસિકતા, બરાબર, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. અત્યારે તો આનો પણ, જેનામાં આ જે સ્કિલ છે ને એ પણ ખૂબ કમાણી કરે છે, એટલે એ પણ ખૂબ અગત્યની છે. આ જ્યારે સાયકોલોજીકલ રીતે આપણે વિચારીએ ત્યારે ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે કોઈક ને કોઈક ફોબિયા હોય, કોઈક ને કોઈક સાયકોલોજીકલ એને પ્રોબ્લેમ હોય, તો એના માટે એ લોકો જ્યારે સાયક્રાટિસ્ટ પાસે જતા હોય અથવા તો આગળ વધતા હોય તો ત્યારે એવા બાળકોને યોગ્ય પ્રકારનું જે ગાઈડન્સ આપવાનું હોય તો તેની અંદર આ વસ્તુ જે છે તે ખૂબ અગત્યની છે. ક્રિયાશીલ વિચારધારા, ક્રિએટિવ થિંકિંગ, બરાબર. આપણી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનને આપણે કેવી રીતે ક્રિએટિવ બનાવી શકીએ તેના માટે આપણે સતત સોચતા રહીએ, એમાંથી કંઈક એનું આપણને આઉટપુટ મળે, એને આપણે એપ્લાય કરીએ તો આવું મતલબ
કોમન જે વિચારધારા છે એનાથી કંઈક નવું આપણે વિચારી શકીએ. તો એ શું છે, ક્રિયાશીલ, નવું કંઈક બનાવવું છે, બરાબર છે, અથવા તો નવું કંઈક તમારે પ્રોડક્ટ તૈયાર કરવી છે, બીજા જે બનાવે છે એના કરતાં કંઈક નવું જ વિચારધારા પ્રમાણે કંઈક કરવું છે, તો એ વસ્તુ પણ ખૂબ અગત્યની છે. અને લાઈફ સ્કિલ પણ ખૂબ અગત્યની છે. ઘર અને જીવનની આખી જે આપણી વ્યવસ્થા છે એના માટે અમુક ચોક્કસ લાઈફ સ્કિલ આપણી પાસે હશે તો એ પણ ખૂબ સારી રીતે આપણે મેનેજ કરી શકીએ. આપણને એમ લાગે કે જે નોકરી નથી કરતી એવી ગૃહિણીઓ ઘરમાં જે કામ કરે છે તો ઘરમાં પણ એ ખૂબ સરસ રીતે હેન્ડલ કરી શકે, એના બાળકોને, એના પતિને, એના સાસુ સસરાને, ઘરની આખી જે સજાવટ છે આ બધી ખૂબ સરસ રીતે કરી શકે. અને આંતર વિસ્તાર વિકાસ એટલે પોતાનો વ્યક્તિત્વ વિકાસ જે કરવાનો છે, પોતાની જાતને જે એને ખૂબ સરસ રીતે વિકાસ કરવો છે, તો એના માટે એણે પોતાની અંદર પણ પોતે મંથન કરવું પડશે. એને પોતાને જે કામ કરવું છે એના માટે પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે આગળ વધી શકે તો એના દ્વારા એ ખૂબ આગળ કામ કરી શકે. હવે આ જે સ્કિલ ડેવલપમેન્ટની જે વાત કરી તો એની અંદર વ્યક્તિત્વ વિકાસ માટે અથવા તો એનામાં સ્કિલ ડેવલપ થાય એના માટે ભારત સરકાર પણ પોતે નવી નવી સ્કીમ એની પણ ચાલે છે ભારત સરકાર તરફથી. એના માટેની યોજનાઓ છે. પહેલી છે સ્કિલ ઇન્ડિયા મિશન, બીજું છે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ત્યાર પછી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NSDC, પ્રધાનમંત્રી નોકરી સંસ્થા યોજના, બરાબર, PMKY, પછી જન શિક્ષણ સંસ્થાન. આ જન શિક્ષણ સંસ્થાન જે છે એમાં હું પોતે ત્યાં આગળ મેમ્બર છું, બોર્ડ ઓફ મેમ્બર, એટલે મને આનો પણ પૂરેપૂરો ખ્યાલ છે. હમારા કૌશલ્ય હમારા અવસર, બરાબર, આ જે છે એ શેના માટેનું છે? બહેનો માટે છે. સ્વરોજગાર અને સ્વતંત્ર યોજના, અને છેલ્લે શિક્ષણ અને તાલીમ માટેનો નેટવર્ક. તો આ બધી જે યોજનાઓ છે એની અંદર શું હોય છે? શોર્ટ ટર્મ કોર્સ ચાલતા હોય છે, બરાબર, લગભગ 3 મહિનાના કે 6 મહિનાના એવા શોર્ટ ટર્મ કોર્સ ચાલતા હોય છે. અને એની અંદર જુદા જુદા પ્રકારના કોર્સિસો ચાલતા હોય છે જે રોજબરોજના જીવન વ્યવહારમાં એ જે રોજગારો છે તે ખૂબ ઉપયોગી હોય. દાખલા તરીકે બહેનોના સંદર્ભમાં વાત કરીએ તો સીવણના ચોક્કસ ક્લાસીસ કરાવવામાં આવે અને એની અંદર પછી જુદી જુદી જાતનું એમ્બ્રોઇડરી સેક્શન અને તે બધું આવે છે. ભાઈઓની વાત કરીએ તો વાયરમેનનો કોર્સ હોય છે, પ્લમ્બિંગનો કોર્સ હોય છે. તો આવા બધા જે શોર્ટ ટર્મ કોર્સ છે તે શોર્ટ ટર્મ કોર્સ ચલાવવામાં આવે. એની અંદર ગવર્મેન્ટ પોતે સર્ટિફિકેટ પણ આપે છે અને એણે જે સ્કિલ ડેવલપ કરી છે એના થકી એ પોતે આગળ વધી શકે એના માટે આર્થિક સહાય પણ ભારત સરકાર દ્વારા, એટલે કે આપણા ગુજરાત સરકાર દ્વારા પણ આપવામાં આવે છે. હવે વિદ્યાર્થીઓ માટેની વાત છે, બરાબર. આ અત્યાર સુધીની બધી જે આપણે ચર્ચા કરી તે તમે વિદ્યાર્થીઓને પણ આ વસ્તુ આપી શકો કે આ બધી સ્કિલ ડેવલપમેન્ટ જે છે તેના આટલા ફાયદા છે, બરાબર છે. વિદ્યાર્થીઓએ સ્કિલ ડેવલપમેન્ટનું મહત્વ શું છે એના માટે? તો નોકરી માટે તૈયાર થવા માટે, બરાબર, એ અત્યારે ભણે છે, આગળ જતા એને નોકરી કરવાની છે, તો એ રીતે એ તરફ એનો માઇન્ડ ડેવલપ કરીને એને આગળ વધારવાનો છે. એને વિદ્યાર્થીનામાં પોતાનામાં કઈ સ્કિલ છે તે શિક્ષકનું કામ છે. એ શિક્ષક જો પોતે સ્કિલ એનામાં કઈ છે તે જાણીને એને એ તરફ વાળવાનો પ્રયત્ન કરશે તો એ પોતે નોકરી માટે તૈયાર થશે. આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસ માટે આગળ આપણે આની ચર્ચા કરી ગયા છે કે ચોક્કસ પ્રકારની સ્કિલ હશે તો વ્યક્તિને બાળકને પણ પોતાને એનામાં આત્મવિશ્વાસ આવશે કે ના, હું કંઈક કરી શકું છું એમ. અને એનાથી એનો વ્યક્તિત્વ વિકાસ થશે. કારકિર્દીની દિશા નક્કી કરવા માટે ધોરણ 10 અને ધોરણ 12 પછી એને કયા પ્રકારની કારકિર્દી પોતાની બનાવવી છે તો એના માટે પણ આ બહુ જરૂરી છે, બરાબર. એ પોતે કયા પ્રકારની સ્કિલ એનામાં છે એના આધારે વધી શકે. અને પ્રેક્ટિકલ સ્કિલ એનામાં વધારે હશે તો એ સાયન્સ તરફ આગળ વધીને એ પોતે કામ કરી શકશે, બરાબર છે. તો એ રીતે એને કારકિર્દીની દિશા નક્કી કરવામાં સહાયરૂપ થાય છે. નવી તકનીકો અને સમય સાથે જોડાયેલા રહેવા માટે,
જે નવી નવી ટેકનિકો જે આવતી જાય છે, ટેકનિકો જો શીખતો રહે તો એના લીધે શું થાય છે, એ અત્યારના જે સમયનો પ્રવાહ છે, બરાબર, એની સાથે પોતે જોડાયેલો રહે છે. સ્વરોજગાર અથવા સ્ટાર્ટઅપ માટેની તૈયારી, જેમ કે અત્યારે આપણે જે વોકેશનલ કોર્સ શાળાની અંદર ચલાવીએ છીએ, તો ધોરણ 10 અને ધોરણ 12 સુધી એ જાય તો એને લેવલ 2, લેવલ 4 લેવલનું જે સર્ટિફિકેટ આપવામાં આવે છે, તો એ સર્ટિફિકેટના આધારે એ પોતે સ્વરોજગાર ભણતા ભણતા પણ સ્વરોજગાર એ પોતે મેળવી શકે છે, અથવા તો સ્ટાર્ટઅપ માટેની તૈયારી કરી શકે. એને કંઈક નવું સ્ટાર્ટ કરવું છે, નવું કંઈક પોતાની રીતે ડેવલપ કરવું છે, તો એ માટેની તૈયારી પણ એને મળી રહી છે. શેના લીધે? એની સ્કિલ ડેવલપમેન્ટના આધારે. મોટી સ્પર્ધાત્મક પરીક્ષામાં કે અભ્યાસ માટે સહાય, બરાબર, એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જો આપવાની હોય, દાખલા તરીકે 12th પછી બાળક જે છે તે નીટની પરીક્ષા આપે છે, JEE પરીક્ષા આપે છે, ગ્રેજ્યુએશન થઈ ગયા પછી એ UPSC, GPSC આ બધી પરીક્ષાઓ આપે છે, તો એ બધી જે પરીક્ષાઓ છે એવી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કે આગળના ઉચ્ચ અભ્યાસ માટે એને તૈયાર કરે છે. કોણ? સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા એને આપણે તૈયાર કરી શકીએ. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાની તૈયારી માટે, બરાબર, કોઈ ઘણા બધા બાળકો એવા છે, ખાસ કરીને સ્પોર્ટ્સની જો વાત કરું તો સ્પોર્ટ્સમાં એવા કેટલાઓ બાળકો છે જે સ્કૂલ લેવલથી જ પોતે એની જે ચોક્કસ સ્પોર્ટ્સ માટેની જે સ્કિલ છે એના આધારે એ પોતે સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ સુધી પોતે પહોંચી શકે, પોતાનું પ્રદર્શન ત્યાં આગળ પોતે કરી શકે. હવે વિદ્યાર્થીઓ માટેની જો વાત કરીએ તો ટોપ સ્કિલ જે છે, ટોપ 10 સ્કિલ્સ એ કઈ છે તે આપણે અહીંયા જોઈશું. વિદ્યાર્થીઓ માટે તો કમ્યુનિકેશન સ્કિલ છે તેના માટે ખૂબ અગત્યની છે. અને તમે જાણો છો કે ભલે બાળક ગુજરાતી મીડિયમમાં ભણ્યું હોય પણ એની ઇંગ્લિશમાં કમ્યુનિકેશન સ્કિલ જો સારી હશે તો એ આઉટ ઓફ ઇન્ડિયા જઈને પણ ખૂબ સારી રીતે પોતે પોતાની જાતને વ્યક્ત કરી શકશે, પોતે આગળ વધી શકશે, બરાબર, જે તે ક્ષેત્રની અંદર એ પોતાનું પ્રદર્શન ખૂબ સારી રીતે કરી શકશે. પબ્લિક સ્પીકિંગ, ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે, ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જે પબ્લિકની અંદર એને 2 લીટી બોલવાની હોય તો તકલીફ પડે છે. એ ભલે ઉચ્ચ ડિગ્રી એને પ્રાપ્ત કરી હોય પણ કોઈ સામાન્ય 10 પાસ કે 12 પાસ જો વ્યક્તિ હશે, સ્ટુડન્ટ હશે ને, તો એનામાં એવી સ્કિલ એ પોતે પબ્લિક સ્પીકિંગની એની સ્કિલ એવી હશે કે ભલભલા લોકોને પાછળ પાડી દેશે. તો આ રીતે પબ્લિક સ્પીકિંગ જે છે એ પણ એ સ્કિલ સારામાં સારી છે બાળકો માટે. કમ્પ્યુટર લિટરસી, એમાં પણ ખાસ કરીને MS ઓફિસ અને ઇન્ટરનેટ ટૂલ્સ કેવી રીતે વાપરવા, કયા કયા, બરાબર, એની સ્કિલ જો એનીમાં સારી હશે તો એ ખૂબ સારી રીતે આગળ વધી શકશે અત્યારના જમાનાના હિસાબે. એટલે આ જે છે એ પણ એક ટોપ સ્કિલમાંની એક છે. પ્રોગ્રામિંગ બેઝિક્સ, એમાં પાયથન અને HTML, બરાબર, આ જે છે એ પણ એને આગળ વધવા માટે, ઇન્ડિવિજ્યુઅલ પોતે વર્ક ફ્રોમ હોમ કરવા માટે પણ આ વસ્તુ બહુ અગત્યની છે. તે સિવાય ક્રિએટિવિટી, એટલે રાઇટિંગની, આર્ટ, ડિઝાઇનિંગ, આ બધી જે સ્કિલ છે ક્રિએટિવ સ્કિલ કહેવાય, તો એના થકી પણ એ ખૂબ આગળ વધી શકે છે. ટાઈમ મેનેજમેન્ટ, આગળ આપણે વાત કરી છે કે ટાઈમ મેનેજમેન્ટથી તમે આગળ વધો તો એના લીધે ઓછા સમયમાં ઘણું બધું કામ તમે બતાવી શકો, તો આ પણ એક ખૂબ અગત્યની સ્કિલ છે. અને ટીમવર્ક એન્ડ લીડરશિપ, ટીમવર્કમાં કામ કરતા આવડવું જોઈએ, કારણ કે મોટા મોટા સેક્ટરોમાં હવે ટીમવર્કથી ઘણું કામ થાય છે. અને એ ટીમવર્ક સાથેમાં કામ કરતા જો આવડી જાય, એ જો સ્કિલ તમારામાં ડેવલપ થાય તો તમે ઘણું સારી રીતે પોતાની જાતને આગળ વધારી શકો. અને સાથે સાથે લીડરશિપ, ટીમવર્કથી કામ કરો અને તેમાં પણ જો લીડરશિપ તમે લઈ શકતા હો તો એનાથી તમે ખૂબ આગળ વધી શકો. તો વિદ્યાર્થીઓ માટે આ બધી જે સ્કિલ છે એ ટોપ સ્કિલ છે કે આ બધીમાંથી કોઈ એક સ્કિલ પણ એ પોતે ડેવલપ કરે તો એ ખૂબ આગળ વધી શકે. હવે સ્કિલ વિકસાવવાની 10 મુખ્ય રીતો. આપણે વાત કરી કે સ્કિલ ડેવલપમેન્ટ કરવું જોઈએ, આપણો આજનો મુખ્ય વિષય જે છે. તો સ્કિલ ડેવલપમેન્ટ જે છે એ સ્કિલ ડેવલપમેન્ટ માટેની મુખ્ય રીતો મેં મારી રીતે આ કરી છે. તમને એનાથી બીજી આગળ ખબર પણ હોઈ શકે વધારે, બરાબર છે. તો પહેલી શું, અભ્યાસના ક્ષેત્ર અનુસાર સ્કિલ પસંદ કરવી. તમે કયા તરફ જવા માંગો છો, કઈ બાજુ તમે જવા માંગો છો, કઈ લાઈન પકડવા માંગો છો તમારા આગળ સ્ટડી બેઝ ડેવલપમેન્ટ માટે, તેને આધારે
સ્કિલ પસંદ કરવી જોઈએ. એટલે શું, તમે જે બાજુ જવા માંગો છો, તમારી કારકિર્દી જે બાજુ લઈ જવા માંગો છો તેમાં હેલ્પફુલ થાય, એટલા માટે એ રીતે સ્કિલ પસંદ કરવી જોઈએ. ઓનલાઈન પ્લેટફોર્મથી શીખો. બરાબર, અત્યારે તમે રૂટીનમાં જે તમને સ્કૂલોની અંદર જે ભણાવવામાં આવે છે બાળકોને, તે સિવાય એક્સ્ટ્રા એને નોલેજ મેળવવું ખૂબ અગત્યનું છે. અને એક્સ્ટ્રા નોલેજ એને મેળવવું હશે તો એને ઓનલાઈન પ્લેટફોર્મ જે છે એનાથી શીખવું પડશે. તો ઓનલાઈન પ્લેટફોર્મથી કેવી રીતે શીખી શકાય તે પણ તમને ખબર હોવી જોઈએ, અને એનાથી પણ તમે આગળ વધારે પોતાનો પ્રોગ્રેસ કરી શકો. વર્કશોપ અને સેમિનારમાં ભાગ લો. ઘણીવાર કેટલાક સ્ટુડન્ટ એવા હોય છે કે જે વર્કશોપ એટેન્ડ કરવાના નથી ગમતા, સેમિનાર પણ નથી ગમતા. એ જ રીતે શિક્ષકોમાં પણ એવું જ છે. વર્કશોપ ગવર્મેન્ટ તરફથી કે કોઈ પણ રીતે જો વર્કશોપ હોય કે સેમિનાર હોય તો આપણને આમ એમાં જવાનું કોઈ વાર આળસ આવે, કંટાળો આવે, અથવા તો એમાં કંઈ મળવાનું નથી એવું આપણે વિચારીએ છીએ. પણ તમે વર્કશોપ કે સેમિનારમાં ભાગ લેશો તો કંઈક ને કંઈક એવું જાણવા મળશે જ, અથવા તો એવું કંઈ સ્પાર્કેબલ વસ્તુ જાણવા મળશે કે જેનાથી તમે આમ ચમકી શકશો, આગળ વધી શકશો, તમને એક લાઈન દોરી તમે એમાંથી મળી જશે. ઇન્ટર્નશીપ અને હેન્ડ્સ ઓન અનુભવ મેળવો. બરાબર, જુદા જુદા ફિલ્ડમાં જઈને ઇન્ટર્નશીપ કરવાથી આપણને એના જે અનુભવો મળે છે બહોળા, એ બહોળા અનુભવોને લીધે આપણે આપણી જે સ્કિલ્સ છે એને ખૂબ સારી રીતે આપણે ડેવલપ કરી શકીએ છીએ. બરાબર, એટલે અનુભવ જે છે એ ખૂબ અગત્યનો છે. અનુભવ કોઈ પણ ક્ષેત્રની અંદર તમે અનુભવ વધારે લેવ તેમ તેમ તમારો વિકાસ જે છે તે ઝડપથી વધે છે. પ્રોજેક્ટ અથવા મિની પ્રોજેક્ટ બનાવો. કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ છો તો પ્રોજેક્ટ બનાવો, એ પ્રોજેક્ટના આધારે કામ કરો, પ્રોજેક્ટ બીજાને બતાવો, એની અંદર માર્ગદર્શન લો અને સુધારો કરો. આ રીતે તમે કરશો તો એના લીધે ખૂબ સરસ રીતે તમે સ્કિલ ડેવલપ કરી શકશો. ડેમો વર્ક કરો અથવા પ્રેક્ટિસ કરો. બરાબર, તમે તમારામાં કંઈક નવું વિચાર્યું છે અથવા તો તમારામાં જે સ્કિલ છે એ સ્કિલને સામેવાળી વ્યક્તિને બતાવવા માટે એનું તમે ડેમો વર્ક કરો અથવા તો એને પ્રેક્ટિસમાં મૂકો, તો એનાથી પણ સ્કિલ ડેવલપમેન્ટ, તમારી જે સ્કિલ છે તે શું થશે, ડેવલપ થશે. મોક ઇન્ટરવ્યુ, ડિબેટ, ગ્રુપ ડિસ્કશનમાં ભાગ લો. બરાબર, ઇન્ટરવ્યુ જે થાય છે, મોક ઇન્ટરવ્યુ, તમને એમ થાય કે આમાં ઇન્ટરવ્યુમાં કોઈક વાર એવું લાગે કે આ ઇન્ટરવ્યુમાં જવા પણ કંઈ નંબર તો લાગવાનો નથી એટલે નથી જવું. ના, એવું નહીં કરો. તમે ઇન્ટરવ્યુમાં જાઓ, તમે એક્સપિરિયન્સ લો એનો, એટલે ઇન્ટરવ્યુ કેવી રીતે અપાય છે, બરાબર, એમાં કઈ વસ્તુની કઈ બાબતોની જરૂર છે તમારી જાતને પ્રેઝન્ટ કરવા માટે, તો એ બધું શીખી શકાય છે. ડિબેટ કરો. શાળાની અંદર આ તમારે શિક્ષક મિત્રો આ ખાસ જરૂરી છે. શાળાની અંદર તમે બાળકોને મોક ઇન્ટરવ્યુ, પછી ડિબેટ, બરાબર, ગ્રુપ ડિસ્કશન, આ બધું તમે કરાવો તો શું થશે, એવા જે બાળકો હશે એ જે એનામાં આવી સ્કિલ છે એ ખૂબ આગળ વધી શકશે. ટીમમાં કામ કરો. બરાબર, ટીમ વર્ક કરવાની જરૂર છે. એનાથી શું થશે, તમે ટીમ વર્ક કામ કરશો, માની લો કે 10 બાળકોને ભેગા કરી કે 10 વ્યક્તિને ભેગા કરીને કામ થશે તો બધાના જે વિચારો છે તે વિચારો બહાર આવશે, અને એમાંથી સારું શું છે બધાનું કમ્બાઈન કરીને તે આપણને મળે છે. બરાબર, એટલે ટીમવર્ક જરૂરી છે. મેન્ટર અથવા માર્ગદર્શન મેળવો. તમને એમ ખબર છે કે અમારી લિમિટ આટલી જ છે, તો કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર બીજાની પાસેથી માર્ગદર્શન મેળવો તમે, અને એ માર્ગદર્શનના કારણે તમે તમારી સ્કિલ જે છે તે ડેવલપ કરી શકશો. ફીડબેક લો અને સુધારો. તમે જે કામ કરો છો ને એનો બીજાની પાસેથી ફીડબેક લેવાનું રાખો. ફીડબેક આપશે એના પરથી તમને આઈડિયા આવશે કે તમારામાં હજી કેટલી ખામી છે અથવા તો તમારે કેટલો સુધારો કરવાની જરૂર છે. તો એ રીતે ફીડબેક લો અને તમારે જે સુધારવાનું છે તમારા કાર્યની અંદર તે સુધારો કરો, તો એના થકી પણ સ્કિલ જે છે તે ડેવલપ થઈ શકશે. તો મારા હિસાબે આ મુખ્ય રીતો છે. બરાબર, તમે એમાં પણ એડ ઓન કરી શકો તમારી રીતે. સ્કિલ ડેવલપમેન્ટમાં બોનસ શું છે આપણી પાસે નથી. બરાબર છે, તો સ્કિલ ડેવલપમેન્ટ માટે નિયમિતતા જરૂરી છે. આ બધી વસ્તુ બહુ જરૂરી વસ્તુ અહીંયા લખી છે મેં. તમે સ્કિલ ડેવલપ કરવા માંગતા હો, માની લો કે મારે કોમ્પ્યુટરની સ્કિલ ડેવલપ કરવી છે MS ઓફિસમાં, હું આજે શીખી જાઉં પછી એને પકડું જ નહીં તો શું થશે, પેલું જે આવડતું હતું તે પણ ભૂલાઈ જશે.
બરાબર છે. એટલે એના માટે શું છે, નિયમિતતા જરૂરી છે. રોજ રોજ તમારે એના માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે પ્રયત્ન કરવા પડશે. દરેક દિવસે થોડું શીખો તો મહિનાઓ પછી ઘણું આગળ વધી જશો. એક કે દિવસે બધું શીખી લઉં એવી નેમ નહીં રાખવાની. હું આજે આટલું શીખું છું, કાલે આટલું શીખીશ, પછી આટલું શીખીશ. એની સાથે એની પ્રેક્ટિસ કરતા જાઓ તો મહિનાઓ પછી તમે ઘણું બધું એમાં શીખી શકશો અને ઘણા આગળ વધી શકશો. બરાબર. સ્કિલ વિકસાવવી એ એક સતત પ્રક્રિયા છે. બરાબર ને. એક વસ્તુ તમે આજે શીખી જાઓ એટલે મને આવડી ગયું એમ કરીને બેસી રહેવું તો નહીં ચાલે. સતત પ્રક્રિયા છે. બરાબર. સ્કિલ ડેવલપમેન્ટની પ્રક્રિયા એ કેવી છે, સતત છે, જેમાં શીખવું, પ્રયત્ન કરવો અને પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આજે આખી પ્રોસેસ છે સ્કિલ ડેવલપમેન્ટની. શું શું જરૂરી છે? શીખવું મહત્વનું છે. તમે કંઈક નવું શીખો છો, પછી એના માટે તમે પ્રયત્ન કરો, આગળ કામ કરવા માટે પ્રયત્ન કરો અને એની પ્રેક્ટિસ કરો. બરાબર. આ 3 વસ્તુ જે છે તે ખૂબ જ અગત્યની છે. એની સાથે સાથે યોગ્ય માર્ગદર્શન અને નિયમિત અભ્યાસ જો તમે કરો તો કોઈ પણ સ્કિલ શીખવી હોય તો તે તમારા માટે સરળ બને. બરાબર છે. શું કરવાનું? શીખવું, પ્રયત્ન કરવો અને પ્રેક્ટિસ કરવી. આ મહત્વનું છે. સાથે સાથે એમાં વચ્ચે શું કરવાનું છે? માર્ગદર્શન પણ મેળવતા જાઓ અને નિયમિત અભ્યાસ કરો જે તે વસ્તુનો. તો એના થકી કોઈ પણ સ્કિલ તમારે શીખવી હશે તો ખૂબ સરળતાથી તમે એને શીખી શકશો. બરાબર છે. તો આ સ્કિલ ડેવલપમેન્ટના આ બોનસ પોઈન્ટ છે અને ખૂબ અગત્યના છે. આ બધી વસ્તુ જે છે એ સ્ટુડન્ટને શીખવાડી ખૂબ અગત્યની છે. તો મિત્રો, આજના જે આપણો આ સેમિનાર છે તેની અંદર મને તમારી સમક્ષ ઉપસ્થિત રહીને સ્કિલ ડેવલપમેન્ટના સંદર્ભમાં વક્તવ્ય આપવા માટે મને ઓપોર્ચ્યુનિટી આપવા બદલ ઓથોરિટીઝનો હું આ તકે આભાર માનું છું અને આપ સૌનો પણ મને શાંતિથી સાંભળી એ માટે ખૂબ ખૂબ આભાર. અને સાથે મારો આ વિડીયો જે છે તે જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એવી નમ્ર વિનંતી. થેન્ક યુ વેરી મચ.